ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત માટે નવા રાજ્ય પ્રભારીઓ અને સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. પાર્ટી સંગઠનમાં કરવામાં આવેલા ફેરફારમાં વિવિધ રાજ્યોની જવાબદારી નવા નેતાઓને સોંપવામાં આવી છે. ભાજપે વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશના રાજ્ય પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે જગદીશ પટેલને ઉત્તર પ્રદેશના સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત ડોક્ટર સતીશ પુનિયાને પંજાબના રાજ્ય પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ગુજરાત માટે તરુણ ચુધને નવા રાજ્ય પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના સંગઠનાત્મક માળખામાં રાજ્ય પ્રભારીની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવી છે. રાજ્ય સંગઠન અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે સંકલન જાળવવા ઉપરાંત સંગઠનને વધુ મજબૂત બનાવવાની જવાબદારી પણ રાજ્ય પ્રભારીઓની હોય છે. ગુજરાત માટે તરુણ ચુધની નિમણૂકને રાજ્ય સંગઠનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાતમાં પાર્ટીની સંગઠનાત્મક કામગીરી અને રાજકીય વ્યૂહરચનામાં નવા પ્રભારીની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. ભાજપ દ્વારા કરવામાં આવેલી આ નવી નિમણૂકો સાથે ત્રણેય રાજ્યોમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને વેગ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.